વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને પાલિકાઓમાં ભાજપે બહુમતી મેળવી હોવાથી હોદ્દા ફાળવણી માટે ભારે ગતિવિધિ જોવા મળી છે। સેન્સ પ્રક્રિયામાં સાંસદ, ધારાસભ્યો, પક્ષના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોએ હાજરી આપી। વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું કે પાર્ટીના વિચારધારા સાથે સંકળાયેલા તેમજ પ્રજાલક્ષી કામો માટે તત્પર એવા ગુણપદના ઉમેદવાર માટે હોવા જોઈએ। જ્યારે કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે પાર્ટીની વિચારધારાની સાથે છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજના પહોંચાડી શકાય તેવા ગુણપદ ઉમેદવારોમાં હોવા જોઈએ। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પારદર્શિતા રહે તેવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવતી હોય છે। જિલ્લા પંચાયત પ્રમુખ પદ મહિલા ઓબીસી માટે અનામત હોવાથી 4 વિજેતા મહિલા ઉમેદવારોમાંથી એકની પસંદગી થવાની શક્યતા છે। સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે નીતિન ભજીયાવાલા જે સુરતના અધ્યક્ષ રહી ચૂક્યા છે, જ્યારે સુરતના પૂર્વ મેયર હેમાલી બોગવાલા, તાપી જિલ્લાના પૂર્વ મહામંત્રી વિક્રમ તરસાડિયા દ્વારા તમામ ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે। અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કામો થઈ રહ્યા છે, એના ઉપર વિશ્વાસ મૂકીને લોકોની અત્યારે પ્રક્રિયાની અંદર પાર્ટી મને વિશ્વાસ છે કે ભારતીય જનતા કામગીરી કરેવા છે। લોકો ચૂક્યા છે અને સતત લોકોની વચ્ચે રહીને કામ કરશે એવો મને વિશ્વાસ છે।